રાયમવરાડ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શૈક્ષણિક કીટ વિતરણનો સેવાભાવી કાર્યક્રમ યોજાયો. બારડોલી તાલુકાના રાયમવરાડ ગામે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સેવાભાવી કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. સાંઈબાબા માનવ સેવા સમિતિના લાલુભાઈ ચૌધરી દ્વારા સાર્વજનિક હાઈસ્કૂલના બાળકોને ભણતરને લગતી જરૂરી ચીજવસ્તુઓ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાલુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું આજથી નહીં પરંતુ 2005થી લઈને આજ દિન સુધી આશ્રમ શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને ગરીબ પરિવારોની મુલાકાત કરીને મારાથી થતો સહયોગ કરતો આવ્યો છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાંઈબાબાની કૃપાથી અત્યાર સુધીમાં 105 જેટલી જગ્યાઓ પર નાના મોટા સાંઈબાબાના મંદિર બનાવવામાં પણ સહયોગ આપ્યો છે. મારા પર સાંઈબાબાની અપાર કૃપા છે અને હું જે પણ કાર્ય કરી રહ્યો છું તે સાંઈબાબાની કૃપાથી જ કરી રહ્યો છું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાલુભાઈ ચૌધરીના આ સેવા કાર્યને બિરદાવ્યું હતું.